તો આપણે આવી ગયા હતા માનનાથના ડુંગર ઉપર. કાકાને કરી લીધો નાસ્તો. પેલા માણસો તો જો ટોળા આવે છે. માનનાથ છે કે ગિરનાર છે? સુખ કે નાથી જ વાયા મોજમાં ને એક પ્રોગ્રામ ગોઠવો બોલાવજો, પાછા ભૂલી ન જતા. પછી ઉતારી દી એક સરસ મજાની રીલ્સ. આ છે પ્રદીપ કાકાનું દુબઈ વાળું ડુરવી. આમાં તો મારા કાકા દેખાઈ ગયા. તો જોયેલા જ છે, તમારે જોઈએ તો ફોલો કરજો. હાલો તો હવે જવાનું છે નીચે. ઓહો નકરું માણસ એમ કરો પ્રદીપભાઈ ને પતુભાઈ ટેગ કરી દો. આપણે માનનાથ બોલાવાના થાય છે. ઠીક હે. અહીંયાથી દેખાય છે મહાદેવ નું મંદિર. તો હવે નીચે ઉતરશું. રસ્તો તો બહુ ખતરનાક છે, ધ્યાન રાખીને ઉતરવાનું. તો આપણે પહોંચી ગયા નીચે. તમને ખાસ કરીને જણાવવાનું કે મારા જીગરના કલેજા હોન્ડાભાઈ ને મારાથી થોડો દૂર નીચે પાર્કિંગ કરીને આવું. બધા બહારના મહેમાન આવતા થોડોક સાથ સત્કાર આપો. માલનાથ ને બાય બાય કઈ નીચે આવ્યા તો અહીંયા દેખાઈ ગયા ડીજે માલ પર. રવિ કાકાને કેવું પડશે એક દી થાર ઉપાડવાનું છે. શાબાશ. તો હવે જઈશી અંદર જવા. લાયા તો ક્રિશભાઈ ભલેસરમાં આવી ગયા લાગે. જાદુ ને બોલાવો નકર ખોવાઈ જાહો. વાત તો સહી હે. થોડા ગાડામાં રખડતા પોકી ગયા અંધારિયા પર મેલડીમાં ના મંદિરે. ગયા મંદિર ની અંદર એટલે કરીને ડંકો વગાડી ગયા સરસ મજાના મેલડીમાં ના દર્શન. મેલડીમાં બાય બાય કઈ ભાવનગર ગમીન છે ને એનવી ભાઈ તો ભાગ્યા એના ઘરે. તો આપણે પોકી ગયા આપણા ઘરે. હવે આપણે જાશું ગુરુ પૂનમ ભરવા બગદાણા. હાલો તો બધાને જય માતાજી.